તો આજે મારે વાત કરવી ઉત્તર ગુજરાતની માલિપા આવેલા શેભરગઢના ગોગાની। તો લોકવાયકા મુજબ આજનું ઉજ્જડ શેભર ગામ શેભર નગરી તરીકે ઓળખાતું હતું, પણ આ નગરીની માલિપા એમ કહેવાય છે કે કોઈ ચોરીની વાતમાં કોઈ નિર્દોષ વાણિયો પકડાયો હતો અને શેભર નગરીના રાજાએ એ નિર્દોષ વાણિયાને હદ બહારની સજા જાહેર કરી હતી અને વાણિયો ખૂબ દુઃખી હતો અને શોકમાં હતો। પણ વાણિયાને દુઃખી જોઈને કોઈ ભક્તે વાણિયાને કીધું કે મારવાડની માલિપા શેભર ગામમાં કોઈ ભરવાડની દીકરી ગોગા મહારાજની સેવા કરે છે। પણ જેમ કોઈ ડૂબતો માણસ જેમ તણખલાની શોધ કરે એમ વાણિયો મારવાડ જઈને ગોગા મહારાજની સેવા કરતી ભરવાડની દીકરી પાસે જઈને ઊભો થઈ જાય અને આ બધી વાત વાણિયાએ ગોગા મહારાજની સેવા કરતી ભરવાડની દીકરીને કહ્યું અને દીકરીએ આશીર્વાદ આપતા કહ્યું કે જા તારી સજા માફ થશે અને રાજા તને માનભેર તેડશે અને વાણિયાને કહ્યું કે તારા જતા પહેલા જા સાચા ગુનેગાર પકડાઈ જશે। વાણિયો આ સાંભળીને ખુશ થયો અને ફરી શેભર નગરીમાં આવ્યો। ત્યાં તો વાણિયાને સમાચાર મળ્યા કે સાચા ચોર પકડાઈ ગયા છે અને શેભર નગરીના રાજાએ તેને માન આપ્યું અને ત્યારબાદ રાજાએ વાણિયાને મુનિમ બનાવ્યો અને રાજપાટ સોંપવામાં આવ્યો અને વાણિયો ફરી મારવાડ શેભર ગામમાં જઈને ભરવાડની દીકરીને વિનંતી કરે છે, અરજી કરે છે કે મારે ગોગા મહારાજને મારી શેભર નગરીમાં લઈ જવા છે। આમ ભરવાડની દીકરીએ વાણિયાની અરજી સાંભળીને ગોગા મહારાજને વિનંતી કરી, પણ ગોગા મહારાજે શેભર નગરીમાં જવાની ના પાડી। પણ બાપ આજે વાણિયો રડ લઈને બેઠો અને વાણિયાએ ગોગા મહારાજને બહુ અરજ કરી, બહુ કગર વગર કર્યું અને સોનાની મૂર્તિ બનાવવાની વાત કરી। આમ ગોગા મહારાજ વાણિયાની આટલી અરજી સાંભળીને એની સાથે જવા માટે તૈયાર થયા, પણ ગોગા મહારાજે વાણિયાને સોનાની મૂર્તિ બનાવવાનું ના કહ્યું અને કીધું કે શેભર નગરી રાજાઓની અંદરની અંદર લડાઈના કારણે શેભર નગરી નાશ પામવાની છે। પણ ગોગા મહારાજ વાણિયાની આટલી અરજી સાંભળીને એની સાથે આવવા માટે તૈયાર થાય છે અને વાણિયો મારવાડથી ગોગા મહારાજને દીવા રૂપે લઈને આવ્યો અને શેભર નગરીમાં 7 ફેણવાળી ગોગા મહારાજની મૂર્તિની સ્થાપના કરી। આમ ગોગા મહારાજના કીધા પ્રમાણે શેભર નગરી પર પાલનપુરના રાજાએ ચડાઈ કરી અને શેભર નગરીનો નાશ કર્યો અને આમ ગોગા મહારાજની 7 ફેણવાળી લક્ષ્મીનારાયણની મૂર્તિ સરસ્વતી નદીમાં ઊંધી પડી હતી। અને આમ 500 વર્ષ પહેલા ચાણસોલ ગામના કેટલાક ચૌધરી ખેડૂતો પોતાના બળદ લઈને નદીના રસ્તે નીકળ્યા। તેમાંથી એક ખેડૂતે આ ગોગા મહારાજનો પથ્થર જોયો અને એ પથ્થર ગાડાની માલિપા મૂક્યો। ગાડું થોડું આગળ વધ્યું અને એક ખેડૂત ભણવા લાગ્યો અને બોલ્યો કે હું શેભર નગરીનો ગોગો, અને ગોગા મહારાજે કીધું કે જ્યાં બળદ ઊભો રહેશે ત્યાં હું ઊભો રહી જઈશ અને ત્યાં જ મારી સ્થાપના કરજો। અને ખેડૂતો વડલાની છાંય નીચે આરામ કરવા ઊભા રહ્યા અને ગોગા મહારાજે ત્યાં વાહો કરી લીધો। ખેડૂતોના બહુ મનાવ્યા પછી પણ ગોગા મહારાજ માન્યા નહીં અને ત્યાં જ વાહો કર્યો અને આમ ત્યાં જ શેભર ગામમાં વડલા નીચે 7 ફેણવાળી ગોગા મહારાજની મૂર્તિએ ત્યાં વાહો કર્યો અને હાલ શેભરના ગોગા મહારાજ લોકોના ધાર્યા કામ પાર પાડે છે। જય હો મારા શેભરગઢના ગોગા મહારાજ, તમારી જય હો।